નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। રાજ્યસભાના ઉમેદવાર તરીકે ફોર્મ ભરતા બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર અને બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીન। પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોથી માંડીને સરકારી હોસ્પિટલોમાં વિસ્તારવામાં આવતી આવશ્યક દવાઓની યાદી। સેવન સીઝન રિસોર્ટ અને ન્યૂ લાઈફમાં ધૂળેટી પર્વની ઉજવણીમાં જોડાતા હજારો રંગરસિયાઓ। જામનગરના વિવિધ વિસ્તારોમાં રંગ અને ઉમંગના પર્વ ધૂળેટીની ઉજવણી કરતા નગરજનો। મોટી હવેલી અને પોલીસ હેડક્વાર્ટર સહિતના સ્થળોએ ધૂળેટી પર્વની આનંદભેર ઉજવણી। GTPL જામનગર ન્યૂઝના પ્રાયોજક છે જામનગરમાં વિઝન ધરાવતા લોકો માટે રચાયેલ પ્રીમિયમ કોમર્શિયલ ડેસ્ટિનેશન મારુતિ સ્ક્વેર શોરૂમ, ઓફિસ, હોટેલ અને હોસ્પિટલ માટે પ્રીમિયમ સ્પેસ। આયુષ્યમાન કાર્ડ અને મા કાર્ડ હેઠળ યુરોસર્જરી, લેપ્રોસ્કોપી સર્જરી, ઓર્થોપેડિક, બાળકોની સારવાર અને ગાયનેકમાં નોર્મલ અને સિઝેરિયન ડિલિવરી સહિતની સારવાર અને ઓપરેશન સંપૂર્ણ ફ્રી આપતી હાલારની સૌથી મોટી ઓસવાડ આયુષ હોસ્પિટલ। પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી 2.0 અંતર્ગત ઘરનું ઘર મેળવવાની જામનગરના નગરજનોને સોનેરી તક। EWS 1 પ્રકારના 800 અને EWS 2 પ્રકારના 584 આવાસોનો ભવ્ય પ્રોજેક્ટ। ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 31 માર્ચ 2026। યાદોને શાહી બનાવે એવું જામનગરમાં એક જ સ્થાન ન્યૂ લાઈફ રિસોર્ટ। લગ્ન, એન્ગેજમેન્ટ, બર્થડે પાર્ટી, બેબી શાવર અથવા પ્રોફેશનલ બિઝનેસ મીટિંગ દરેક ઇવેન્ટ માટે આ એક જ વન સ્ટોપ ડેસ્ટિનેશન। હાલારની સૌથી મોટી અને નાબ સર્ટિફાઈડ હોસ્પિટલ ઓસવાડ આયુષ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ। સ્પેશિયાલિસ્ટ અને સુપર સ્પેશિયાલિસ્ટ 16 ડોક્ટરોની ટીમ અને 400થી વધુ ટ્રેન્ડ સ્ટાફ ખડે પગે। કેશલેસની વિશેષ સુવિધા। સૌરાષ્ટ્રનો સૌથી વિશાળ ડિસ્પ્લે ધરાવતો ફર્નિચરનો શોરૂમ મોડર્ન ફર્નિચર વર્લ્ડ। જૂનાગઢ અને રાજકોટમાં બજાર કિંમત કરતાં સસ્તા ભાવે ફર્નિચર ખરીદવાનો આનંદ મળી રહેશે તેની અમે ગેરંટી આપીએ છીએ। साइंस सम्राट और कॉमर्स किंग ब्रिलियंट ग्रुप ऑफ स्कूल्स अब आ रहे हैं दूसरी ब्रांच लेकर। ब्रिलियंट इंटरनेशनल स्कूल, लालपुर रोड, जामनगर। જામનગર માટે એક નવો અધ્યાય, એક અજાયબી સમાન કોમર્શિયલ પ્રોજેક્ટ જી કોમર્સ નવા યુગ માટેનું પરફેક્ટ એડ્રેસ। જામનગરના લાલવાડીમાં 3 અને 4 BHK નો ભવ્ય પ્રોજેક્ટ ઓર્ચિડ ગ્રાન્ડ, નંબર 1 બાંધકામ અને તમામ ફેસિલિટીથી ભરપૂર। હવે જોઈએ સમાચાર વિગતવાર। બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે ગુરુવારે રાજ્યસભા બેઠક માટે પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું હતું। ભાજપ અધ્યક્ષ નીતિન નવીન, રામનાથ ઠાકુર, ઉપેન્દ્ર કુશવાહા અને શિવેશ કુમારે પણ પોતાના ઉમેદવારી પત્ર ભર્યા। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ હાજર રહ્યા હતા। નામાંકન બાદ અમિત શાહે કહ્યું તેમનો કાર્યકાળ બિહારના ઇતિહાસમાં સુવર્ણ પ્રકરણ તરીકે લખાશે અને તેમણે બિહારના વિકાસના તમામ પાસાઓને વેગ આપ્યો। તેમના કાર્યકાળ દરમિયાન તેમણે બિહારને જંગલરાજમાંથી મુક્ત કરાવ્યું છે। તેમણે બિહારના રસ્તાઓ, ગામડાઓ સાથે જોડ્યા જ નહીં પરંતુ તેમની સ્થિતિ પણ સુધારી। ધારાસભ્ય, સાંસદ, મુખ્યમંત્રી અને કેન્દ્રીય મંત્રી તરીકેના તેમના લાંબા કાર્યકાળ દરમિયાન તેમના કુર્તા પર ક્યારેય ડાઘ લાગ્યો નથી। નીતિશ કુમાર જેવી ભ્રષ્ટાચારનો આરોપ ન લાગ્યો હોય તેવી ભાગ્યે જ કોઈએ આટલી લાંબી રાજકીય સફર કરી હશે। બિહારના લોકો મુખ્યમંત્રી તરીકેના તેમના કાર્યકાળને યાદ રાખશે અને તેનું સન્માન કરશે। હું ફરી એકવાર નીતિન નબીન અને નીતિશ કુમારનું રાજ્યસભામાં સ્વાગત કરું છું। રાજ્ય સરકાર દ્વારા રાજ્યભરમાં આવેલી વિવિધ સરકારી હોસ્પિટલોમાં દર્દીઓને આપવામાં આવતી આવશ્યક દવાઓની યાદીમાં વધારો કરવામાં આવ્યો છે। વર્ષ 2025-26 આગામી 31મી માર્ચે પૂર્ણ થઈ રહ્યું છે ત્યારે જાહેરાત કરવામાં આવી છે કે આ વર્ષ માટે 150 નવી દવાઓનો ઉમેરો કરવામાં આવતા હવે કુલ આવશ્યક દવાઓની સંખ્યા 1386 થી વધીને 1479 થઈ ગઈ છે। સમીક્ષા દરમિયાન 57 બિનજરૂરી દવાઓને યાદીમાંથી દૂર પણ કરવામાં આવી છે। આ અંગે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ જણાવ્યું હતું કે રાજ્યના દરેક દર્દીને શ્રેષ્ઠ અને ગુણવત્તાયુક્ત સારવાર મળે તે સરકારની પ્રાથમિકતા છે। ગુજરાત મેડિકલ સર્વિસીસ કોર્પોરેશન દ્વારા દર વર્ષે એસેન્શિયલ ડ્રગ લિસ્ટની સમીક્ષા કરવામાં આવે છે જેથી નવી અને અસરકારક દવાઓનો સમાવેશ થઈ શકે। રાજ્ય સરકાર દ્વારા આ યાદીમાં સમાવિષ્ટ તમામ દવાઓ અને સર્જિકલ આઇટમ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોથી લઈને મેડિકલ કોલેજ સંલગ્ન હોસ્પિટલોમાં દર્દીઓને વિનામૂલ્યે ઉપલબ્ધ કરાવવામાં આવે છે। યાદી મુજબ પ્રાથમિક કક્ષાની 378, સેકન્ડરી કક્ષાની 620 અને ટર્સરી કક્ષાની 1475 દવાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે।
મુખ્ય રોગોની સારવાર માટે પણ દવાઓમાં વધારો કરવામાં આવ્યો છે. એન્ટી ઇફેક્ટિવ દવાઓ 202થી વધારીને 216, શ્વસનતંત્રની દવાઓ 29થી વધારીને 40, આંખની દવાઓ 51થી વધારીને 58 અને ગેસ્ટ્રો ઇન્ટેસ્ટાઇનલની દવાઓ પરથી વધારીને 56 કરવામાં આવી છે. જ્યારે મેડિકલ ડિવાઇસીસની સંખ્યા 287થી વધારીને 349 સુધી પહોંચાડવામાં આવી છે. સરકારના આ નિર્ણયને પગલે સરકારી હોસ્પિટલોમાં આપવામાં આવતી આરોગ્ય સેવાઓ વધુ વિસ્તરશે. હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું 7 સીઝન રિસોર્ટ અને ન્યૂ લાઈફમાં ધૂમ મચાવતા રંગરસિયાઓ. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. નમસ્તે જામનગર. ગૌરવશાળી જામનગર મહાનગરપાલિકા આપના માટે લઈને આવ્યું છે એક સુવર્ણ તક. વ્યાજ રાહત યોજના 2026. વર્ષોથી બાકી રહેલા મનપાના વેરાનો ભાર હવે ઉતારી નાખવાનો સમય આવી ગયો છે. 2006 પહેલાની બાકી રકમ પર 100% વ્યાજ માફ. 2006 પછીની બાકી રકમ પર પણ 100% વ્યાજ માફ. હવે હાઉસ ટેક્સ, વોટર ચાર્જ અને વ્યવસાય વેરા પરના વ્યાજનો બોજ સંપૂર્ણ રીતે દૂર કરવાનો અવસર. આ વિશેષ યોજના ફક્ત 13 ફેબ્રુઆરી 2026 થી 31 માર્ચ 2026 સુધી જ અમલમાં રહેશે. સમય મર્યાદિત છે. તક હાથમાંથી નીકળી જાય તે પહેલા લાભ લઈ લો. ઓનલાઈન વેરો ભરનાર માટે વિશેષ પ્રોત્સાહન, 2% વધારાનું વળતર, વધુમાં વધુ ₹250 સુધી. આ યોજના માત્ર રાહત નથી, આ છે એક તક. વ્યાજના ભારણથી મુક્ત થવાની, રિકવરી અને મિલકત જપ્તીની કાર્યવાહીથી બચવાની અને નાગરિક તરીકે આપની જવાબદારી નિભાવવાની. વેરા ભરપાઈ કરવા માટેના સ્થળો નોંધી લેશો. મહાનગરપાલિકાના મુખ્ય કેશ કલેક્શન વિભાગમાં 5 સિટી સિવિક સેન્ટરો, સરુ સેક્શન, રણજીતનગર, ગ્રીન સિટી, સમર્પણ સર્કલ અને ગુલાબનગર. શહેરની અગ્રણી બેંકો HDFC બેંક, IDBI બેંક, કોટક મહિન્દ્ર બેંક તથા નવા નગર કોઓપરેટિવ બેંકની તમામ શાખાઓમાં મોબાઈલ ટેક્સ કલેક્શન વેન દ્વારા અને મહાનગરપાલિકાની અધિકૃત વેબસાઇટ પર www.mcjamnagar.com. ચાલો જવાબદાર નાગરિક બનીએ અને જામનગરને વધુ સશક્ત બનાવીએ. સફળતા ક્યારેય સામાન્ય સરનામે જન્મતી નથી. તેને જોઈએ છે પ્રાઇમ લોકેશન, વિશાળ વિઝન અને કોર્પોરેટ સ્તર. જામનગરમાં વિઝન ધરાવતા લોકો માટે રચાયેલ પ્રીમિયમ કોમર્શિયલ ડેસ્ટિનેશન મારુતિ સ્ક્વેર. GIDC એપલગેટ 2 ની સામે, લાલપુર બાયપાસ રોડ, જામનગર. 23,500 સ્ક્વેર ફૂટની વિશાળ જગ્યામાં કોમર્શિયલ રેડી પ્રોજેક્ટ, શોરૂમ, ઓફિસ, હોટેલ અને હોસ્પિટલ માટે પ્રીમિયમ સ્પેસ, લક્ઝરી શોરૂમ માટે ભવ્ય ફ્લોર હાઇટ અને આકર્ષક ગ્લાસ ડિસ્પ્લે. સુવિધાઓ: ગ્રાન્ડ એન્ટ્રેસ ફોયર, 24/7 CCTV સુરક્ષા અને પાણી પુરવઠો, JMC નિયમો મુજબ ફાયર સેફટી, જનરેટર બેકઅપ, લોન માટે ક્લિયર ટાઇટલ, બેઝમેન્ટ પાર્કિંગ સાથે વ્હીકલ લિફ્ટ, EV ચાર્જિંગ સ્ટેશન, ઓફિસ માટે 2 રિટેલ અને રિટેલ માટે 1 ઓટો લિફ્ટ, 2 ઇમરજન્સી સ્ટેરકેસ. શા માટે મારુતિ સ્ક્વેરમાં પ્રોપર્ટી લેવી જોઈએ? પ્રીમિયમ કોર્પોરેટ એમ્બિયન્સ, સ્ટ્રેટેજિક લોકેશન, આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રિટેલ, ઓફિસ, હોટેલ અને હોસ્પિટલ માટે પરફેક્ટ ડિઝાઇન, લાંબા ગાળાની વેલ્યુ અને ગ્રોથ. સાઇટ વિઝિટ તથા બુકિંગ માટે સંપર્ક મારુતિ સ્ક્વેર, GIDC એપલગેટ 2 ની સામે, લાલપુર બાયપાસ રોડ, જામનગર. મોબાઈલ 74 909 09061. હાલારની સૌથી મોટી, સૌથી વિશ્વસનીય ઓશવાળ આયુષ હોસ્પિટલ. 11 વર્ષથી લાખો જીવનોને નવી જિંદગી આપતો વિશ્વાસનો સૌથી મજબૂત કિલ્લો. હવે આયુષ્માન ભારત, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અને મુખ્યમંત્રી અમૃતમ યોજના અંતર્ગત મેળવો લાખો રૂપિયાની અદ્યતન સારવાર સંપૂર્ણપણે ફ્રી. હા, સાચું સાંભળ્યું, સંપૂર્ણપણે ફ્રી.
ન્યુરોસર્જરીમાં મગજ, મણકા અને કરોડરજ્જુની જટિલ સર્જરી, યુરોસર્જરીમાં પથરી, પ્રોસ્ટેટ અને કિડનીની સારવાર, જોઈન્ટ રિપ્લેસમેન્ટ દ્વારા ગોઠણ અને થાપાના સાંધા બદલાવવાની અદ્યતન સુવિધા, લેપ્રોસ્કોપિક સર્જરીથી એપેન્ડિક્સ, સારણગાંઠ, હરસમસા ભગંદરનું સફળ નિદાન, ઓર્થોપેડિકમાં હાડકાના ફ્રેક્ચરની સંપૂર્ણ સારવાર, બાળકો માટે અત્યાધુનિક NICU અને PICUની સુરક્ષા અને ગાયનેકમાં નોર્મલ તથા સિઝેરિયન ડિલિવરી સહિત સંપૂર્ણ કાળજી. આ બધું સંપૂર્ણપણે ફ્રી. અહીં માત્ર સારવાર નથી થતી, અહીં મૃત્યુ સામે જીત થાય છે. અહીં નિરાશા સામે આશા જીતે છે. અહીં દરેક દિવસ નવા જીવનનો જન્મ થાય છે. હાલારની જનતાને હવે કોઈ ગેરમાર્ગે દોરી શકતું નથી, કારણ કે વિશ્વાસ શબ્દોથી નહીં પરિણામોથી બને છે અને આયુષે આ વિશ્વાસ 11 વર્ષથી કમાયો છે. એટલે જ આજે લાખો લોકો એક જ અવાજે કહી રહ્યા છે, આઈ ટ્રસ્ટ આયુષ, યુ ટ્રસ્ટ આયુષ, વી ટ્રસ્ટ આયુષ. ઓશવાળ આયુષ હોસ્પિટલ, 5556 દિગ્વિજય પ્લોટ, જામનગર. મોબાઈલ 75 730 88 88 4. ઓશવાળ આયુષ હોસ્પિટલ, કારણ કે હાલાર માટે વિશ્વાસનો અંતિમ અને સૌથી શક્તિશાળી નિર્ણય માત્ર એક જ છે. સપનાનું ઘર હવે હકીકત બનશે. જામનગર મહાનગરપાલિકાની સ્લમ હાઉસિંગ શાખા દ્વારા જામનગર શહેરના પ્રાઇમ લોકેશન પર પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી 2.0 અંતર્ગત ઘરનું ઘર મેળવવાની જામનગરના નગરજનોને સોનેરી તક. EWS 1 પ્રકારના 800 આવાસોનો ભવ્ય પ્રોજેક્ટ. એક હોલ, એક બેડરૂમ, એક કિચન, ટોયલેટ, બાથરૂમ, વોશિંગ એરિયા. સાઇટ હાપા માર્કેટિંગ યાર્ડ, જ્ઞાન ગંગા સ્કૂલ, શ્યામ પાર્ટી પ્લોટ પાસે, જામનગર. લાભાર્થીએ આવાસ માટે ચૂકવવાની થતી રકમ ₹7 લાખ. આવક મર્યાદા મહત્તમ ₹3 લાખ. EWS 2 પ્રકારના 584 આવાસોનો ભવ્ય પ્રોજેક્ટ. એક હોલ, 2 બેડરૂમ, એક કિચન, ટોયલેટ, બાથરૂમ, વોશિંગ એરિયા. સાઇટ જામનગર રાજકોટ હાઈવે, ઇસ્કોન મંદિરની સામે, જામનગર. લાભાર્થીએ આવાસ માટે ચૂકવવાની થતી રકમ ₹9 લાખ. આવક મર્યાદા મહત્તમ ₹3 લાખ. આ આવાસ યોજનાના પ્રોજેક્ટની આ રહી વિશેષતાઓ. ભૂકંપ પ્રતિરોધક બાંધકામ, કેમ્પસમાં આંતરિક CC રોડ એન્ડ LED લાઇટિંગ, ભૂગર્ભ ગટર નેટવર્ક, સ્ટાન્ડર્ડ કંપનીની લિફ્ટ, વિશાળ કવર્ડ પાર્કિંગ, આકર્ષક લેન્ડસ્કેપિંગ તેમજ ફાયર સેફ્ટી પ્રોવિઝન સહિત તમામ આંતરમાળખાકીય સુવિધાઓ સાથે ઉપલબ્ધ. આ બંને આવાસ યોજનામાં આવાસ લેવા માંગતા ઘર વિહોણા જરૂરિયાતમંદ લાભાર્થીએ વધુ માહિતી તથા ઓનલાઈન રજીસ્ટ્રેશન માટે સ્લમ હાઉસિંગ શાખા, ચોથો માળ, જામનગર મહાનગરપાલિકાની મુલાકાત લેવા જણાવવામાં આવ્યું છે. ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 12/1/2026 થી 31/3/2026 સુધી જ રાખવામાં આવી છે. પ્રધાનમંત્રી આવાસ યોજનામાં એકદમ વ્યાજબી કિંમતમાં આવાસ ખરીદવાની અમૂલ્ય તકનો લાભ લેવાનું ચૂકશો નહીં, તેવી જામનગર મહાનગરપાલિકા દ્વારા નગરજનોને અપીલ કરવામાં આવે છે. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગરના ખ્યાતનામ 7 સીઝન રિસોર્ટ ખાતે હોળી ધૂળેટીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણીમાં 7 સીઝન રિસોર્ટના કાયમી સભ્યપદ ધરાવતા પરિવારજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી પારિવારિક માહોલમાં ધૂળેટીના પર્વને ઉજવ્યો હતો. 7 સીઝન રિસોર્ટ ખાતે ડીજેના સથવારે રેઇન ડાન્સમાં કલરો એકબીજાને ઉડાડીને ખૂબ જ મોજ મસ્તી કરી હતી. આ ઉપરાંત ફોમ પુલની પણ એક આગવી સુવિધાને કારણે ઉપસ્થિત પરિવારોએ ફોમ પુલમાં દુબાકા માર્યા હતા. આ પ્રસંગે GTPL જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારીલિયા તેમજ દિવ્ય ભાસ્કર ડિજિટલના પ્રેસ રિપોર્ટર હિરેન હિરપરા, ગુજરાત ફર્સ્ટના નથુભાઈ રામડા, મંતવ્ય ન્યૂઝના રિપોર્ટર હિરેન ગાંધી, ન્યૂઝ 18ના રિપોર્ટર કિંજલ કારસરિયા સહિતના પત્રકારોએ પણ આ 7 સીઝન રિસોર્ટ ખાતે ધૂળેટીનું પર્વ ખૂબ જ મન ભરીને માણ્યું હતું. આ ઉપરાંત 7 સીઝન રિસોર્ટ તરફથી બુફે ભોજન સમારંભની ખૂબ જ સારી વ્યવસ્થા કરવામાં આવી હતી. આમ 7 સીઝનના સથવારે ઉજવેલ ધૂળેટી પર્વ દરેક માટે એક યાદગાર સંભારણું બની ગયું હતું.
આ તકે સેવન સીઝન રિસોર્ટના ઓનર રાહુલભાઈ કેશવાલાએ ધૂળેટી પર્વને લઈને મીડિયાને કેટલીક વિગતો આપી હતી, જેના મુખ્ય અંશો અત્રે પ્રસ્તુત છે. આજે આપણે હર વર્ષ જેમ હોળીનું ધૂળેટીનું આયોજન રાખેલું છે, લિમિટેડ ગેધરિંગ અને ફેમિલી ક્રાઉડ, ફેમિલી એટમોસ્ફિયર અને બધી એજ ગ્રુપના લોકોને મજા આવે એ ટાઈપની વ્યવસ્થા, ફોમ ડાન્સ, ફોમ પાર્ટી છે, પૂલ, બેબી પૂલ છે, રેઇન ડાન્સ ને બધું આયોજન કર્યું છે વિથ ફૂડ, કાઠિયાવાડી ફૂડ સાથે કે જે ફેસ્ટિવલ ફૂડ સાથેનું. બધા અહીંયા આવ્યા અને આટલું સારું ઇવેન્ટ રહ્યું એના બદલ થેન્ક યુ. ધૂળેટીનું પર્વ હવે શેરી ગલીઓમાંથી બહાર આવ્યું છે. ધૂળેટીનું પર્વ કલરો એકબીજાને ઉડાડવાથી પૂરું થતું નથી. હવે લોકો પાર્ટી પ્લોટમાં હજારો રૂપિયા ખર્ચીને ધૂળેટી પર્વની ઉજવણી કરતા થયા છે, જેના ભાગરૂપે ગઈકાલે બુધવારે જામનગરના ખ્યાતનામ ન્યૂ લાઈફ રિસોર્ટ ખાતે ઉપસ્થિત લોકોએ ભારે આનંદ સાથે ધૂળેટી પર્વની ઉજવણી કરી હતી. અહીં વોટર પાર્ક હોવાથી લોકોએ વોટર પાર્કમાં પરિવારો સાથે ધૂળેટી પર્વની ભવ્યતાથી ઉજવણી કરી હતી. સવારે 10 વાગે શરૂ થયેલી ધૂળેટી પર્વની ઉજવણી બપોરના 3 વાગ્યા સુધી ચાલી હતી. આ તકે ન્યૂ લાઈફ રિસોર્ટના ઓનર બાલકૃષ્ણભાઈ બાથાણીએ જીટીપીએલ જામનગર ન્યૂઝને કેટલીક માહિતીઓ આપી હતી, જેના મુખ્ય અંશો અત્રે પ્રસ્તુત છે. આજે ધૂળેટીનો સરસ મજાનો પ્રસંગ છે. અમારી ન્યૂ લાઈફ રિસોર્ટમાં જામનગરની પ્રજાએ આનંદપૂર્વક ધૂળેટી ખૂબ ખુશીથી મનાવી છે. સરસથી રેન ડાન્સ, વોટર પાર્ક, ફૂડથી માંડી અને ડીજે ડાન્સની સરસ વ્યવસ્થા કરી હતી. ભરચક પબ્લિક અહીંયા આવી છે. અમારે પબ્લિકને ગેટ બંધ કરીને ના પાડવી પડી કે સોરી, અમે હવે તમને પ્રવેશ આપી શકશું નહીં. એ પરિસ્થિતિ એટલી પબ્લિક આવેલ છે. જામનગરની પ્રજાનો અને આમાં હોળીમાં જેને લાભ લીધો, અમને સપોર્ટ કર્યો એનો ખૂબ ખૂબ આભાર. અમારું આજે ધૂળેટીનું પર્વ સવારમાં 10નો ટાઈમ હતો, પણ પબ્લિક 9 વાગ્યાથી આવી ગઈ છે. ખૂબ પબ્લિક આવવા માંડી 9 વાગ્યાથી. સિનિયર સિટીઝન ગ્રુપ જેને એન્જોય કરવાનું છે, એની ઉંમર થઈ ગઈ છે, પણ ના કે અમારે એન્જોય કરવું છે. સિનિયર સિટીઝન ગ્રુપના 200 મેમ્બરો આવ્યા છે. એના લેડીઝો, મોટી ઉંમરના માજીઓ સહિત બધા આવ્યા છે. અને આ અત્યારે ચાલુ છે અને અમે 3 વાગ્યાનું ક્લોઝિંગ રાખ્યું છે. આનું 3 વાગ્યે પૂરું થઈ જશે. બધાએ સરસ મજાનું સારું સ્વાદિષ્ટ ફૂડ ખાધેલું છે. સ્વીટ, ભજીયા સહિત બધી સરસ મજાની વેરાયટી આનંદથી બધાને જમાડી છે અને સરસ મજાનો પર્વ ઉજવ્યો છે. હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું નગરમાં ધૂળેટી પર્વની ઉજવણી અને મોટી હવેલીમાં ડોલોત્સવ. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝ. શુભ પ્રસંગ માત્ર એક દિવસ નથી, એ તો જીવનભરની યાદ હોય છે. અને યાદોને શાહી બનાવે એવું એક જ સ્થાન, ન્યૂ લાઈફ રિસોર્ટ જામનગરમાં, જ્યાં શુભ પ્રસંગો ઉજવવા રોયલ પરિવારોનો વિશ્વાસ બની ચૂક્યું છે. શાંતિ, હરિયાળી અને વૈભવનું સુંદર સંયોજન. ન્યૂ લાઈફના એસી રેસ્ટોરન્ટમાં પંજાબી, ગુજરાતી, સાઉથ ઇન્ડિયન, ચાઇનીઝ 100% શુદ્ધ વેજીટેરિયન શાહી સ્વાદનો અનુભવ. લગ્ન હોય, એન્ગેજમેન્ટ, બર્થડે પાર્ટી, બેબી શાવર અથવા એક પ્રોફેશનલ બિઝનેસ મીટિંગ, દરેક ઇવેન્ટ માટે આ એક જ વન સ્ટોપ ડેસ્ટિનેશન. 80,000 સ્ક્વેર ફૂટનો વિશાળ ગ્રાન્ડ લોન્સ અને ભવ્ય બેન્ક્વેટ હોલ, વરકન્યાના ખાસ રૂમ સહિત લક્ઝરિયસ રૂમો અને અલગથી પ્રીમિયમ વિલાઓ, વોટર પાર્ક, મિની થિયેટર, ગેમ ઝોન, કિડ્સ પ્લે એરિયા, સ્કૂલોના વિદ્યાર્થીઓ માટે સવારથી સાંજ સુધી સુરક્ષિત અને યાદગાર પિકનિક પોઈન્ટ, વિશાળ પાર્કિંગની સુવિધા, બ્રેકફાસ્ટ હોય, લંચ હોય, ડિનર હોય અથવા જીવનનો સૌથી મોટો પ્રસંગ. શાહી અનુભવ માટે એક જ પસંદગી, ન્યૂ લાઈફ રિસોર્ટ, રાવલસર WHO પ્રોજેક્ટ સાઇટની બાજુમાં, લાખાબાવળ ક્રોસિંગ, જામનગર ખંભાળિયા હાઈવે, જામનગર. આજે જ બુકિંગ માટે સંપર્ક કરો 97 202 88 888. ન્યૂ લાઈફ રિસોર્ટ, કારણ કે શુભ પ્રસંગો શાહી હોવા જોઈએ.
સૌરાષ્ટ્રનો સૌથી મોટો ફર્નિચરનો વિશાળ ડિસ્પ્લે ધરાવતો શોરૂમ મોડર્ન ફર્નિચર વર્લ્ડ 50,000 સ્ક્વેર ફીટમાં પથરાયેલા જુનાગઢ અને રાજકોટના બંને શોરૂમમાં જોવા મળશે સોફા સેટ, રિક્લાઇનર સોફા, સેન્ટર ટેબલ, ડાઇનિંગ ટેબલ, બેડ પલંગ, ડ્રેસિંગ ટેબલ, કબાટ, ટીવી સ્ટેન્ડ, ઝૂલા, મંદિર સહિતની ફર્નિચર આઇટમોનો એક જુઓ અને એક ભૂલો તેવો વિશાળ ડિસ્પ્લે. ઓફિસની ફર્નિચર આઇટમોમાં ઓફિસ ટેબલ, બોસ ચેર, વિઝિટર ચેર, લાઉન્જ ચેરનો ભવ્યથી અતિ ભવ્ય ડિસ્પ્લે જોઈને આપ જ કહેશો કે આને કહેવાય ફર્નિચરનો ભવ્ય શોરૂમ. કેફે ટેબલ ચેર, આઉટડોર સિટિંગ અને રેસ્ટોરન્ટ ટેબલ તથા ચેરની વિશાળ રેન્જ. 30 વર્ષનો ફર્નિચર પ્રોડક્શનનો અનુભવ હોવાથી અહીં ગ્રાહકોને ટ્રેન્ડિંગ ડિઝાઇન સાથે મજબૂત અને ટકાઉ ફર્નિચર તો મળી જ રહેશે, સાથે બજાર કિંમત કરતાં પણ સસ્તા ભાવે ફર્નિચર ખરીદવાનો આનંદ પણ મળી રહેશે. તેની અમો ગેરંટી આપીએ છીએ. અહીં તમને મળશે સ્લીપવેલ મેટ્રેસની અને ગોદરેજના લોકરની વિશાળ રેન્જ. તમને ગમતી ફર્નિચરની ડિઝાઇન અહીં તમારી પસંદ મુજબ કસ્ટમાઇઝ કરી આપવામાં આવશે. અમારા નજીકના શોરૂમમાં પધારવા સૌરાષ્ટ્રવાસીઓને નિમંત્રણ છે. મોડર્ન ફર્નિચર વર્લ્ડ, વાડલા ફાટક, વંથલી હાઈવે, જુનાગઢ. મોબાઈલ 81 282 32 032, ગોંડલ હાઈવે, તુલિપ પાર્ટી પ્લોટની સામે, રાજકોટ. મોબાઈલ 72 111 32 032. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગરના નગરજનોએ ગઈકાલે બુધવારે સમગ્ર શહેરમાં ધામધૂમપૂર્વક ધૂળેટી પર્વની ઉજવણી કરી હતી અને રંગ અને ઉમંગના આ પર્વનો ઉલ્લાસપૂર્ણ રીતે આનંદ માણ્યો હતો. સંખ્યાબંધ નગરજનો પોતાના મિત્ર વર્તુળો અને પરિવારજનો સાથે તેમજ પરિચિતો સાથે ધૂળેટી રમ્યા હતા. ઘણી બધી સોસાયટીઓમાં નગરજનો ડીજેના તાલે ધૂળેટી પર્વ માણી રહ્યા હતા. આ ઉપરાંત શહેરના ડીકેવી કોલેજ સહિતના મુખ્ય માર્ગો પર સંખ્યાબંધ લોકો, ખાસ કરીને યુવાનોએ મન ભરીને રંગોત્સવ માણ્યો હતો. સમગ્ર શહેરમાં ધૂળેટી પર્વ નિમિત્તે પોલીસ દ્વારા બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો. જો કે કેટલાક માર્ગો પર અને વિસ્તારોમાં ખેલૈયાઓ, રાહદારીઓ અને વાહન ચાલકો પર રંગ ઉડાડતા જોવા મળ્યા હતા. આ ઉપરાંત શહેરની આસપાસમાં આવેલી મોટાભાગની હોટેલો અને રિસોર્ટ વગેરે સ્થળોએ ધૂળેટી પર્વની ઉજવણી કરવામાં આવી હતી. જામનગરમાં આવેલી આયુર્વેદ યુનિવર્સિટી, મેડિકલ ક્વાર્ટર તથા મેડિકલ કોલેજ હોસ્ટેલ અને નર્સિંગ હોસ્ટેલ સહિતના ખાનગી વિસ્તારોમાં પણ સૌ સંબંધિતોએ ધૂળેટી પર્વની ઉજવણી કરી હતી. આયુર્વેદ યુનિવર્સિટીના મેદાનમાં તબીબી વિદ્યાર્થીઓ દ્વારા ધૂળેટી પર્વની ઉજવણી થઈ. તેમાં વિદેશી તબીબી વિદ્યાર્થીઓ પણ જોડાયા હતા અને આ સ્થાનિક ભારતીય તહેવારનો આનંદ માણ્યો હતો. સામાન્ય રીતે ધૂળેટીના પર્વ દરમિયાન મારામારી અને હુમલા વગેરેના બનાવો નોંધાતા હોય છે, પરંતુ ગઈકાલના આ ધૂળેટી પર્વમાં શહેરમાં કોઈ નોંધપાત્ર અનિચ્છનીય ઘટના નોંધાઈ ન હતી અને સૌ નગરજનોએ શાંતિ અને શિસ્ત સાથે આ રંગ અને ઉમંગના પર્વ ધૂળેટીની આનંદભેર ઉજવણી કરી હતી. જામનગરની મોટી હવેલીમાં ગઈકાલે બુધવારે ધૂળેટી પર્વ નિમિત્તે ડોલોત્સવનો તહેવાર ઉજવવામાં આવ્યો હતો, જેમાં સંખ્યાબંધ વૈષ્ણવો જોડાયા હતા. સામાન્ય રીતે હોળીના બીજે દિવસે આ ડોલોત્સવ ઉજવવામાં આવતો હોય છે, પરંતુ મંગળવારે ચંદ્રગ્રહણનો દિવસ હોવાથી ગઈકાલે બુધવારે મોટી હવેલીના પૂજ્ય શ્રી વલ્લભરાયજી મહોદય અને શ્રી રસાદ્રરાયજી મહોદય તેમજ સમગ્ર વલ્લભ કુળના સાનિધ્યમાં વૈષ્ણવ ભાઈઓ અને બહેનોએ મોટી હવેલી ખાતે ડોલોત્સવમાં ઉમંગભેર ભાગ લીધો હતો. આ પ્રસંગે ભગવાન શ્રી મદન મોહનજી સન્મુખ વલ્લભ કુળ દ્વારા સર્વે વૈષ્ણવો પર રંગનો છંટકાવ કરવામાં આવ્યો હતો અને સર્વે વૈષ્ણવોએ શ્રદ્ધાપૂર્વક આ રંગમાં ભીંજાવાનો આનંદ માણી ધન્યતાનો અનુભવ કર્યો હતો. આ પ્રસંગે શ્રી રસાદ્ર રાયજી મહોદયે આપેલી વિગતો પ્રસ્તુત છે. સર્વપ્રથમ બધા જ ભારતીયોને, બધા જ સનાતની અને વૈષ્ણવજનોને ડોલોત્સવ પર્વની ખૂબ ખૂબ વધાઈ. ડોલોત્સવ, જેને આપણે ધૂળેટી કહીએ, હોલી અને ડોલની વચ્ચે એક દિવસ ખાલી એટલે કે ધોકો હોવાથી 4 તારીખે ખૂબ આનંદપૂર્વક સંપન્ન થઈ, જેમાં 4 વિવિધ દર્શન પ્રભુના ખુલ્યા, જેમાં પ્રભુને 4 દર્શનમાં ખેલ થયો ને અનેક વૈષ્ણવોએ લાભ લીધો. અને ચોથા દર્શનમાં તો વિશેષ ખૂબ વૈષ્ણવોએ હાજરી આપી અને ખૂબ આનંદ લીધો, જેમાં વિશેષ પ્રભુ સન્મુખ રંગ ઉડ્યો અને બધા જ વૈષ્ણવોએ ખૂબ લાભ લીધો. આ લાભ લેવા માટે બધા જ વૈષ્ણવોને ખૂબ આશીર્વાદ છે અને બધાઈ છે. જેને આનંદ માણ્યો છે એને જ આ
અવસરના આનંદની ખબર છે કે કેવો આનંદ હોય, એ માટે બધા જ જે લોકો જે વૈષ્ણવોએ આનંદ લીધો છે એમને ખૂબ આશીર્વાદ છે અને ખૂબ ભાગ્યશાળી છે એ લોકો. અને અન્ય બધાને ફરીથી હોલી અને ડોલોત્સવ પર્વની ખૂબ ખૂબ બધાઈ. ધન્યવાદ. હવે ફરી લઈશું નાનકડો વિરામ બાદ જોશું પોલીસના હાથમાં લાકડીને બદલે રંગ અને રંગ બરસેની સંગીત સંધ્યા સહિતના સમાચારો. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. શું તમને પણ લાગે છે કે જમાનો બહુ આગળ વધી ગયો છે અને ભણતર બહુ મોંઘું થઈ ગયું છે? તો એ વિચાર હવે બદલી નાખો. જામનગરના વાલીઓ, હવે તમારા બાળકના ઉજ્જવળ ભવિષ્ય વચ્ચે ફીનું ટેન્શન નહીં આવે, કારણ કે છેલ્લા 37 વર્ષોના અતૂટ વિશ્વાસ સાથે બ્રિલિયન્ટ ગ્રુપ ઓફ સ્કૂલ્સ લાવ્યું છે એક ઐતિહાસિક ઓફર. હવે એડમિશન ફી માત્ર ₹1, માસિક ફી ફક્ત માત્ર ₹999 અને સ્કૂલ યુનિફોર્મ તો તદ્દન ફ્રી. પણ ફી ઓછી છે તો શિક્ષણ કેવું હશે? અહીં સસ્તું શિક્ષણ નથી, પણ શ્રેષ્ઠ શિક્ષણ છે, જ્યાં શિસ્ત છે, સંસ્કાર છે અને બાળકને ઘડતરનું શ્રેષ્ઠ વાતાવરણ છે. ગુજરાતી હોય કે ઇંગ્લિશ મીડિયમ, નર્સરીથી ધોરણ 12 સુધી તમારા દીકરા દીકરી માટે આનાથી સારી તક બીજી કોઈ નહીં હોય. તો હવે રાહ કોની જુઓ છો? 2026 માટે એડમિશન ઓપન છે. તમારા બાળકના સપનાને આપો એક નવી ઉડાન. ચેરમેન શ્રી અશોકભાઈ ભટ્ટ, મેનેજિંગ ટ્રસ્ટી શૈલેષભાઈ પટેલ, ડિરેક્ટર ઓફ એજ્યુકેશન ઉષ્મિતાબેન પટેલ અને ટ્રસ્ટી સુનિલભાઈ પટેલ. આપકી ચોઇસ, આપકી પહેચાન હોતી હૈ. એડમિશન માટે આજે જ સંપર્ક કરો. બ્રિલિયન્ટ ગ્રુપ ઓફ સ્કૂલ, लिमडा लाइन, जामनगर. ब्रिलियंट इंटरनेशनल स्कूल, लालपुर रोड, जामनगर. दिल की सुनो, ब्रिलियंट स्कूल ही चुनो. દરેક શહેરને એક એવો પ્રોજેક્ટ મળે છે જે માત્ર ઇમારત નહીં પણ ઓળખ બની જાય છે. સરદાર બિગ ઇન્ડસ્ટ્રીયલ હબ, ખોડલ ગ્રીન્સ, યુનિટી બ્રાસ વર્લ્ડ, આ બધાના સર્જક વિઝનરી ડેવલપર ગાગિયા સન્સ પ્રાઇવેટ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર ભાવેશભાઈ ગાગિયા એટલે કે બાદશાહભાઈ લઈને આવ્યા છે જામનગર માટે એક નવો અધ્યાય, એક આધુનિક અજાયબી સમાન કોમર્શિયલ પ્રોજેક્ટ G-Commerce. જામનગરના ઇમર્જિંગ કોમર્શિયલ એરિયા ફેઝ 2 અને 3 થી તદ્દન નજીક, હરિયા કોલેજ સામે, ઇન્દિરા માર્ગ, જામનગર. નવા યુગના વ્યવસાય માટેનું પરફેક્ટ એડ્રેસ. G-Commerce આપે છે અત્યાધુનિક ડિઝાઇનવાળી શોપ્સ, કોર્પોરેટ લેવલની સ્પેશિયલ ઓફિસીસ, 4 હાઈ સ્પીડ એલિવેટર અને પર્સનલ ઓપન ટેરેસ સાથેનો પ્રાઇવેટ સ્પેસ. એક એવી જગ્યા જ્યાં વ્યવસાય પણ ગર્વ અનુભવે. પ્રાઇડ ઓફ ગુજરાત એવોર્ડ સેરેમનીમાં ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે રિયલ એસ્ટેટ ડેવલપર ઓફ ધ ઈયર એવોર્ડથી સન્માનિત ભાવેશભાઈ ગાગિયા સમગ્ર હાલારમાં રિયલ એસ્ટેટની દુનિયામાં વિશ્વાસ, ગુણવત્તા અને વિઝનની જીવંત ઓળખ બની ચૂક્યા છે. કારણ કે પ્રતિષ્ઠા કાગળ પર નહીં, કામમાં લખાય છે. ટાઈમ ઓછો છે, શબ્દો પણ ઓછા છે, કારણ કે આ પ્રોજેક્ટ વિશે બધું કહેવું એ શક્ય નથી. તે જોવો જ પડશે, અનુભવવો જ પડશે. તમારા વ્યવસાયને નવી ઊંચાઈ આપવા તૈયાર રહો. વિઝિટ G-Commerce, હરિયા કોલેજ સામે, ઇન્દિરા માર્ગ, જામનગર. મોબાઈલ 9898598191. Book your space today. The future belongs to the visionary. A landmark by Gagia Sons Private Limited. જામનગરમાં છેલ્લા 10 વર્ષથી રિયલ એસ્ટેટમાં પ્રખ્યાત નામ ભાવ્ય બિલ્ડકોન લાવી રહ્યા છે જામનગરમાં ખૂબ ઝડપથી વધી રહેલા વિસ્તાર એટલે લાલવાડી, જેમાં લાવી રહ્યા છે માત્ર 1 મિનિટના અંતરે તમારા માટે એક પરફેક્ટ લોકેશન પર 3 અને 4 BHK લક્ઝુરિયસ પ્રીમિયમ ફ્લેટ અને કોમર્શિયલ શોપ્સ એટલે ઓર્ચિડ ગ્રાન્ડ, એ પણ 80% લોનની સુવિધા સાથે. તો ચાલો વાત કરીએ ઓર્ચિડ ગ્રાન્ડના વિશેષતાઓ અને સુવિધાઓની. રેરા અપ્રૂવ્ડ, ક્લબ હાઉસ, જીમ, ચિલ્ડ્રન પ્લે એરિયા, મલ્ટીપર્પઝ હોલ, વોકિંગ ટ્રેક, सीनियर सिटीजन एरिया, गज़ीबो, EV चार्जिंग पॉइंट,
personal allocated parking, 2 lift, CCTV camera, power backup for common area, underground and overhead tank, RCC frame structure, fire safety જેવી બીજી ઘણી બધી સુવિધાઓ તો આપ રાહશીની જોઈ રહ્યા છો. અત્યારે જ સ્ક્રીન પર આપેલા નંબર પર કોલ કરો કે પછી સાઇટ મુલાકાત લો. અમારું એડ્રેસ છે ઓર્ચિડ ગ્રાન્ડ નિયર ઇન્કમ ટેક્સ ઓફિસ beside ત્રી મંદિર, લાલવાડી મેઇન રોડ, જામનગર. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગર પોલીસ દ્વારા સરુ સેક્શન રોડ પર આવેલા પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં ધૂળેટી પર્વની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં એસપી સહિતના સર્વે પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓના પરિવારજનો મોટી સંખ્યામાં જોડાયા હતા. આ ધૂળેટી ઉત્સવ કાર્યક્રમમાં એસપી ડોક્ટર રવિ મોહન સૈની ઉપરાંત મદદનીશ પોલીસ અધિક્ષક પ્રતિભા તેમજ સિટી ડીવાયએસપી જયવીરસિંહ ઝાલા અને પોલીસના અન્ય અધિકારીઓ તેમજ એલસીબી અને એસઓજી સહિતની બ્રાન્ચના પોલીસ અધિકારીઓ અને કર્મીઓ પોતાના પરિવારજનો સાથે આ ધૂળેટી પર્વમાં જોડાયા હતા અને એસપીથી માંડીને સામાન્ય કોન્સ્ટેબલ સુધીના સર્વે પોલીસ કર્મીઓએ આ પરિવારજનો સાથે રંગ અને ઉમંગના પર્વ ધૂળેટીની ઉજવણી કરી હતી. આ તકે એસપીએ ધૂળેટી પર્વની ઉજવણીનો આનંદ વ્યક્ત કર્યો હતો અને સર્વે નગરજનો સંયમપૂર્વક ધૂળેટી પર્વ ઉજવે તેવી અપીલ પણ કરી હતી, જે પ્રસ્તુત છે. આજે ધૂળેટીના પાવન અવસર ઉપર આજે જ્યારે સમગ્ર દેશમાં ધૂળેટીના પર્વ ઉત્સાહથી મનાવી રહ્યા આવે છે, આજે જામનગર પોલીસ તરફથી જામનગરના તમામ રહેવાસીઓને જામનગર પોલીસ તરફથી પણ ખૂબ ખૂબ શુભેચ્છાઓ. તમામ લોકો સન્માનથી પ્રેમથી એની ઉજવણી કરે, સાથે સાથે બીજા લોકોને પણ પરેશાની ન થાય આ વાતના ધ્યાન રાખીને આજની ઉજવણી કરે એવી અમારી અપેક્ષા છે. અને કોઈ પણ પોલીસની જરૂરિયાત કોઈ પણ જગ્યાએ હોય તો નજીકના પોલીસ સ્ટેશન અથવા 112 નંબર ઉપર પોલીસનો સંપર્ક કરીને મદદ લઈ શકાય. જામનગરના રંગ બરસે ગ્રુપ દ્વારા છેલ્લા 13 વર્ષથી દર વર્ષે ધૂળેટીના દિવસે રંગ બરસે નામનો રંગ અને ઉમંગનો તહેવાર ઉજવવામાં આવે છે. દર વર્ષની માફક આ વર્ષે પણ આ તહેવાર નિમિત્તે ધૂળેટીની પૂર્વ સંધ્યાએ એરપોર્ટ રોડ ઉપર આવેલ તુલસી પાર્ટી પ્લોટ ખાતે સંગીત સંધ્યાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. સંગીત સંધ્યાના આ કાર્યક્રમમાં જાણીતા સંગીતકાર રાજ રાણાના સંગીત સાથે પ્રખ્યાત ગાયકો કવિતા મૂર્તિ, વૈભવ વશિષ્ઠ, ગુલ સક્સેના સહિતના મુંબઈના ગાયકો ઉપસ્થિત રહ્યા હતા અને લોકપ્રિય તથા જૂના નવા હિન્દી ફિલ્મી ગીતો રજૂ કર્યા હતા. જામનગર ચેમ્બરના પૂર્વ પ્રમુખ કિરીટભાઈ મહેતાની આગેવાની હેઠળ આ વર્ષે રંગ બરસે કાર્યક્રમની 13મી સિઝન યોજવામાં આવી હતી. હોળી પર્વની ઉજવણીને વધુ રંગીન બનાવવા માટે રંગ બરસેની સિઝન 13ના નામનો ભવ્ય સંગીત કાર્યક્રમ યોજાયો હતો, જેમાં 2500થી વધુ આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા અને સંગીત સંધ્યાનો આનંદ માણ્યો હતો. પૂર્વ મંત્રી વસુબેન ત્રિવેદી, ડેપ્યુટી મેયર કૃષ્ણાબેન સોડા, જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયા, જામનગર લોહાણા મહાજન પ્રમુખ ભરત મોદી, મિતેશ લાલ, શહેર બીજેપી પ્રમુખ બીનાબેન કોઠારી, નગર સેવિકા ડિમ્પલ રાવલ, જગત રાવલ, લેઉવા પટેલ સમાજના પ્રમુખ મનસુખભાઈ રાબડિયા, કોર્પોરેટર દિનેશભાઈ સભાયા તથા દિનેશ વિરાણી, જામનગર બીજેપીના પૂર્વ પ્રમુખો અશોક નંદા અને હિતેન ભટ્ટ ઉપરાંત વકીલ રાજેશ ગોસાઈ વગેરે નગરજનો અને અગ્રણીઓ આમંત્રિત મહેમાનો તરીકે ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે આયોજક ગ્રુપના કિરીટભાઈ મહેતાએ આપેલી વિગતો પ્રસ્તુત છે. આ વખતે રંગ બરસે કાર્યક્રમ તુલસી પાર્ટી પ્લોટમાં રંગ બરસે ટીમ દ્વારા યોજાયેલો છે, જે ભવ્યથી અતિ ભવ્ય સફળતાના આરે જઈ રહ્યો છે. આજે લગભગ આ ગ્રાઉન્ડમાં તુલસી પાર્ટી પ્લોટમાં લગભગ 2500 જેવી એક જાહેર મેદની આપણી પાસે બધા અમારા જે ઇન્વાઇટેડ ગેસ્ટ છે એ આવેલા છે અને જેમ કહીને કલરફુલ હોલી હોય એમ કલરફુલ સંગીતની એક મ્યુઝિકલ નાઇટ માણે છે. કોઈ હલવાનું નામ નથી લેતું અને બધા બોમ્બેથી આવેલા કલાકારો કવિતા મૂર્તિ, વૈભવ વશિષ્ઠ અને ગુલ સક્સેના ખૂબ સુંદર એનું જે આપે છે અને સાથે સાથે રાજ રાણાની ટીમ એટલી બધી રીતે ઓડિયન્સને જકડી રાખે છે કે કોઈને હલવાનું મન નથી થતું. અમે ભગવાનને પ્રાર્થના કરી કે બસ અમારી રંગ બરસે ટીમ આવીને આવી મજબૂત રહે અને અમારા ઇન્વાઇટેડને માન આપીને આવનાર ગેસ્ટનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે અમારા એક વોટ્સએપ ઉપર તમે લોકો આવો છો અને અમારું જોર અને જુસ્સો વધે છે. રંગ બરસે કાર્યક્રમ અમે 13મું વર્ષ છે, અમે 13 વર્ષ ત્યાં કરી હતી. પહેલા વર્ષે અમે જ્યારે રંગ બરસેનો ટીમનો કાર્યક્રમ કર્યો ત્યારે લગભગ 150થી 200 જણાની સંખ્યા હતી અને આજે લગભગ 2500ની થઈ ગઈ છે સિઝન 13માં. તો અમે અમારી જે મહેનત કરીએ છીએ એનું ફળ અમને ચોક્કસ મળે છે અને એમાં અમારી સર્વે ટીમનો
ખૂબ જ મોટો હાથ છે. આ ટીમ વગર કોઈ દી આ શક્ય જ ન બને. કોઈ માને નહીં, પણ આખા ગુજરાતમાં કદાચ એક દિવસે વર્ષોથી આ એક જ કાર્યક્રમ એક જ દિવસે સિઝન 13 થતો હોય એવો મારા ધ્યાનમાં કોઈ નથી. બીજાના ધ્યાનમાં હશે કે જે જાહેર પ્રોગ્રામ હોય, તહેવાર તો બધા ઉજવાતા હોય એમાં ના નહીં, પણ જ્યારે આવો એક મ્યુઝિકલ પ્રોગ્રામ 13 વર્ષથી આ કન્ટિન્યુઅસ એક જ દિવસે એક જ જગ્યાએ કરે છે એવો, તો અમે ભગવાનને પ્રાર્થના કરી કે મારી રંગ બરસે ટીમને ખૂબ ખૂબ જોમ જુસ્સો અને દીર્ઘાયુષ્ય આપે, તંદુરસ્તી આપે એવી ભગવાનને પ્રાર્થના. જામનગર ખંભાળિયા માર્ગ પર આવેલા વાત્સલ્યધામ વૃદ્ધાશ્રમ ખાતે દર વર્ષની માફક આ વર્ષે પણ ધૂળેટી પર્વ નિમિત્તે ફૂલડોલ ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો. વાત્સલ્યધામમાં દર વર્ષે અહીં રહેતા વૃદ્ધો પૈકી કોઈ 2 વૃદ્ધને રાધા કૃષ્ણની ભૂમિકામાં રજૂ કરવામાં આવે છે અને અન્ય વૃદ્ધો ગોવાળિયાની ભૂમિકા ભજવે છે અને એ રીતે સર્વે વૃદ્ધોને ફૂલડોલ ઉત્સવમાં સહભાગી બનાવી તેમના એકાકી જીવનમાં આનંદની ક્ષણો ઉમેરવામાં આવે છે. આ વર્ષે પણ ગઈકાલે બુધવારે વાત્સલ્યધામમાં ભાસ્કરભાઈ રાઠોડ અને ભાવનાબેન પરમારના માર્ગદર્શન પ્રમાણે દર વર્ષની પરંપરા માફક ભવ્ય રીતે ફૂલડોલ ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો. વાત્સલ્યધામ વૃદ્ધાશ્રમના આમંત્રણને માન આપીને GTPL જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયા પરિવાર સાથે ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે પ્રમુખ સંચાલિકા ભાવનાબેન પરમારે આપેલી વિગતો પ્રસ્તુત છે. વાત્સલ્યધામમાં દર વર્ષે ધૂળેટીના નિમિત્તે અમે અહીંયા ફૂલડોલ ઉત્સવ કરીએ છીએ. વડીલોને ધ્યાનમાં રાખીને અહીંયા પાણી કે કલરનો ઉપયોગ નથી થતો, ખાલી તિલક હોલી કરીએ છીએ અને બાકી દર વર્ષે 500 કિલો ફૂલ, નેચરલ ફૂલ લઈ આવી અને ફૂલની હોળી કરીએ છીએ. અને મેઇન તો અહીંના જે વડીલો હોય, પછી એ 80 વર્ષના હોય કે 90 વર્ષના હોય, એ વડીલોને જ અમે રાધા બનાવીએ છીએ, એ વડીલોને જ અમે કૃષ્ણ બનાવીએ છીએ અને એ લોકોને જ અહીંયા લાભ આપીએ છીએ. કેટલાક લોકો ગોવાળિયા બને છે, કેટલાક લોકો ગોપીઓ બને છે અને ખરેખર આ ફૂલડોલ ઉત્સવમાં વાતાવરણ જાણે બધા વૃંદાવનમાં હોળી રમતા હોય એવું એક વાતાવરણ ઊભું થઈ જાય છે. ખાસ કરીને આ લોકો જે વડીલો છે એના હૃદયને ખુશી આપવા માટે જ અમે આ ઉત્સવ ઉજવીએ છીએ. જામનગર દક્ષિણના ધારાસભ્ય દિવેશભાઈ અકબરીએ આ વર્ષે પણ પોતાના પરિવાર સાથે ધૂળેટી પર્વની ઉજવણી અનાથ આશ્રમમાં બાળકો સાથે કરી હતી. ધારાસભ્ય દિવેશભાઈ દ્વારા છેલ્લા 4 વર્ષથી એમના પરિવારના શુભ પ્રસંગો આ રીતે ઉજવવામાં આવે છે. લીમડા લાઈન વિસ્તારમાં શ્રી આણંદા બાવા સંચાલિત અનાથ આશ્રમ ખાતે ધારાસભ્યએ પોતાના પરિવારજનો સાથે અનાથ આશ્રમના બાળકો તેમજ બહેરા મૂંગા શાળાના બાળકો સાથે ધૂળેટી પર્વની ઉજવણી કરી હતી અને આ તમામ અનાથ બાળકોને વડીલ તરીકે હૂંફ તેમજ ધૂળેટી પર્વના આનંદની વહેંચણી કરી હતી. આ સાથે જ તમામ બાળકોને મિષ્ટાન સહિતનો નાસ્તો પણ વિતરણ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે અનાથ આશ્રમના સંચાલકો તથા આણંદા બાવા સંસ્થાના સ્ટાફગણ વગેરે હાજર રહ્યા હતા. રાજ્યના પૂર્વ મંત્રી અને જામનગર રાજપૂત સમાજના અગ્રણી હકુબા જાડેજા તથા તેમના પરિવારજનો દ્વારા દર વર્ષની માફક આ વર્ષે પણ ધૂળેટી પર્વની ઉજવણી MP શાહ મ્યુનિસિપલ વૃદ્ધાશ્રમમાં કરવામાં આવી હતી. વૃદ્ધાશ્રમમાં રહેતા વડીલોને પરિવારની હૂંફની જરૂરિયાત હોય છે. એ બાબત ધ્યાનમાં રાખી હકુબા જાડેજા તથા તેમના પરિવારજનો દ્વારા દર વર્ષે આ રીતે રંગ અને ઉમંગના પર્વ ધૂળેટીના પર્વની ઉજવણી વૃદ્ધાશ્રમમાં કરવામાં આવે છે અને સૌ વૃદ્ધો તેમાં હરખભેર ભાગ લે છે અને સૌ વૃદ્ધોને મિષ્ટ ભોજન પીરસવામાં આવે છે. આ તકે વૃદ્ધાશ્રમના ટ્રસ્ટીઓ અને કર્મચારીગણ વગેરે પણ ધૂળેટી પર્વની ઉજવણીમાં સાથે જોડાયા હતા અને સૌએ ધૂળેટી પર્વનો આનંદ માણ્યો હતો. જામનગરના કિસાન ચોક વિસ્તાર નજીક આવેલા શ્રી દ્વારકાપુરી મંદિરમાં ધૂળેટી પર્વ નિમિત્તે ફૂલડોલ ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો. આ પર્વ પ્રસંગે સેંકડો શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા અને ભગવાન શ્રી દ્વારકાધીશના દર્શન, પૂજા, અર્ચન કર્યા હતા તેમજ ફૂલડોલ ઉત્સવનો આનંદ માણ્યો હતો. આ પ્રસંગે GTPL જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયા પરિવારજનો સાથે આ કાર્યક્રમમાં જોડાયા હતા અને ધૂળેટી પર્વ નિમિત્તે ફૂલડોલ ઉત્સવનો આનંદ માણી ધન્યતા અનુભવી હતી. આ પ્રસંગે ભગવાન શ્રી દ્વારકાધીશ મંદિરના પૂજારી પરિવાર દ્વારા સર્વે દર્શનાર્થીઓ પર પુષ્પવૃષ્ટિ કરવામાં આવી હતી. જામનગરના જાણીતા શિક્ષણવિદ અશોકભાઈ ભટ્ટ અને તેમના પત્ની ઉસ્મિતાબેન ભટ્ટ ગત ફેબ્રુઆરીના અંતમાં યુગાન્ડાના પ્રવાસે ગયા હતા. આ પ્રવાસ દરમિયાન તેઓ ઇન્ડિયા, UK, યુગાન્ડા હાઈ લેવલ બિઝનેસ મિશનમાં જોડાયા હતા. જામનગરની બ્રિલિયન્ટ ગ્રુપ સ્કૂલ્સના ચેરમેન અશોકભાઈ ભટ્ટ અને મેનેજિંગ ડાયરેક્ટર ઉસ્મિતાબેન ભટ્ટે આ મિશનમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. આ દરમિયાન ભટ્ટ દંપતીએ યુગાન્ડાના રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન સહિત જુદા જુદા મંત્રીઓ તથા અગ્રણીઓ સાથે મુલાકાત કરી હતી. આ પ્રસંગે યુગાન્ડાના જાણીતા ઉદ્યોગપતિ ભાસ્કરભાઈ કોટેચા તથા નિમિષાબેન માધવાણી વગેરે જોડાયા હતા. યુગાન્ડાના જાણીતા ઉદ્યોગપતિ સુધીર રૂપારેલિયા વગેરે સાથેની મુલાકાતો ઉપરાંત ભટ્ટ દંપતીએ વિવિધ સાઇટની મુલાકાત લીધી હતી. જામનગરના વોર્ડ નંબર 3ના કોર્પોરેટર અને સ્ટેન્ડિંગ કમિટીના પૂર્વ ચેરમેન સુભાષભાઈ જોશી દ્વારા ગત 1 માર્ચે રવિવારે વડીલ વંદના કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
કોર્પોરેટર સુભાષભાઈ જોશીના માતા મંજુલાબેન ગિરિજા શંકર જોશીના 80મા જન્મદિવસની ઉજવણી નિમિત્તે વોર્ડ નંબર 3ના વિસ્તારોમાં વસવાટ કરતા 60 વર્ષથી વધુ ઉંમરના વડીલોના સન્માન સત્કારનો કાર્યક્રમ વિશ્વકર્મા બાગ ખાતે યોજવામાં આવ્યો હતો, જેમાં 1050થી વધુ વડીલોનું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સ્વામિનારાયણ મંદિરના મહંત શ્રી ચત્રભુજ સ્વામી તથા પૂજ્ય હરિબાપુ ઉપરાંત ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, ડેપ્યુટી મેયર કૃષ્ણાબેન સોઢા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશભાઈ કગત્રા, શહેર બીજેપીના પ્રમુખ બીનાબેન કોઠારી, પૂર્વ પ્રમુખ વિમલભાઈ કગત્રા તથા પૂર્વ મેયરો દિનેશભાઈ પટેલ, કનકસિંહ જાડેજા અને અમીબેન પરીખ ઉપરાંત રાજપૂત સમાજના અગ્રણીઓ અને વિશ્વકર્મા બાગના પ્રમુખ રમણીકભાઈ ગોરેચા તથા બ્રહ્મ સમાજના પ્રમુખ ડોક્ટર જોગીન જોશી વગેરે વડીલો, મિત્રો અને શુભેચ્છકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રવીણસિંહ જાડેજા દ્વારા કરવામાં આવ્યું હતું. GTPL જામનગર ન્યૂઝના પ્રાયોજક હતા. જામનગરમાં વિઝન ધરાવતા લોકો માટે રચાયેલ પ્રીમિયમ કોમર્શિયલ ડેસ્ટિનેશન મારુતિ સ્ક્વેર શોરૂમ, ઓફિસ, હોટેલ અને હોસ્પિટલ માટે પ્રીમિયમ સ્પેસ. આયુષ્યમાન કાર્ડ અને મા કાર્ડ હેઠળ ન્યુરોસર્જરી, યુરોસર્જરી, લેપ્રોસ્કોપી સર્જરી, ઓર્થોપેડિક, બાળકોની સારવાર અને ગાયનેકમાં નોર્મલ અને સિઝેરિયન ડિલિવરી સહિતની સારવાર અને ઓપરેશન સંપૂર્ણ ફ્રી આપતી હાલારની સૌથી મોટી ઓસવાડ આયુષ હોસ્પિટલ. પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી 2.0 અંતર્ગત ઘરનું ઘર મેળવવાની જામનગરના નગરજનોને સોનેરી તક. EWS 1 પ્રકારના 800 અને EWS 2 પ્રકારના 584 આવાસોનો ભવ્ય પ્રોજેક્ટ. ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 31 માર્ચ 2026. યાદોને શાહી બનાવે એવું જામનગરમાં એક જ સ્થાન, ન્યૂ લાઈફ રિસોર્ટ. લગ્ન, એન્ગેજમેન્ટ, બર્થડે પાર્ટી, બેબી શાવર અથવા પ્રોફેશનલ બિઝનેસ મીટિંગ, દરેક ઇવેન્ટ માટે આ એક જ વન સ્ટોપ ડેસ્ટિનેશન. હાલારની સૌથી મોટી અને નાબ સર્ટિફાઈડ હોસ્પિટલ ઓસવાડ આયુષ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ. સ્પેશિયાલિસ્ટ અને સુપર સ્પેશિયાલિસ્ટ 16 ડોક્ટરોની ટીમ અને 400થી વધુ ટ્રેન્ડ સ્ટાફ ખડે પગે. કેશલેસની વિશેષ સુવિધા. સૌરાષ્ટ્રનો સૌથી વિશાળ ડિસ્પ્લે ધરાવતો ફર્નિચરનો શોરૂમ મોડર્ન ફર્નિચર વર્લ્ડ. જૂનાગઢ અને રાજકોટમાં બજાર કિંમત કરતાં સસ્તા ભાવે ફર્નિચર ખરીદવાનો આનંદ મળી રહેશે, તેની અમો ગેરંટી આપીએ છીએ. साइंस सम्राट और कॉमर्स किंग ब्रिलियंट ग्रुप ऑफ स्कूल्स अब आ रहे हैं दूसरी ब्रांच लेकर. ब्रिलियंट इंटरनेशनल स्कूल, लालपुर रोड, जामनगर. જામનગર માટે એક નવો અધ્યાય, એક અજાયબી સમાન કોમર્શિયલ પ્રોજેક્ટ. જી કોમર્સ નવા યુગ માટેનું પરફેક્ટ એડ્રેસ. જામનગરના લાલવાડીમાં 3 અને 4 BHK નો ભવ્ય પ્રોજેક્ટ. ઓર્ચિડ ગ્રાન્ડ, નંબર 1 બાંધકામ અને તમામ ફેસિલિટીથી ભરપૂર. GTPL જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. રાજ્યસભાના ઉમેદવાર તરીકે ફોર્મ ભરતા બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર અને બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીન. પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોથી માંડીને સરકારી હોસ્પિટલોમાં વિસ્તારવામાં આવતી આવશ્યક દવાઓની યાદી. 7 સીઝન રિસોર્ટ અને ન્યૂ લાઈફમાં ધૂળેટી પર્વની ઉજવણીમાં જોડાતા હજારો રંગરસિયાઓ. જામનગરના વિવિધ વિસ્તારોમાં રંગ અને ઉમંગના પર્વ ધૂળેટીની ઉજવણી કરતા નગરજનો. મોટી હવેલી અને પોલીસ હેડક્વાર્ટર સહિતના સ્થળોએ ધૂળેટી પર્વની આનંદભેર ઉજવણી. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે GTPL જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.